જઈ આવો તમે મહારાષ્ટ્રની અંદર, જઈ આવો તમે મહારાષ્ટ્રના પાદરની અંદર, જઈ આવો તમે કોરેગાંવની અંદર, જઈ આવો તમે એ ભીમા નદીને કાંઠે. એ નદીને કાંઠે ને જઈને પૂછો કે અહીંયા કોઈ ઘટના ઘટી હતી. એ નદી તમને રાળો નાખીને કહેશે કે અહીંયા એ ઘટના ઘટી હતી, અમે પેશવાઓને અહીંયાથી ભાગતા જોયા હતા. અહીંયા એ ઘટના ઘટી હતી તો કે ક્યારે ઘટી હતી? કે 1 જાન્યુઆરી 1818 ના અંદર અહીંયા એ ઘટના ઘટી હતી કે મહાનનો સેનાપતિ પેશવાના સેનાપતિને કહે છે કે અમારે અંગ્રેજો ભરવું નથી, અમને તારી સેનામાં સામેલ કરી નાખ, અમને આ સ્વાભિમાનમાં સામેલ કરી નાખ. ત્યારે પેશવાનો સેનાપતિ કહે છે કે તને અમને પગની પાની રાખી, અમે તને પગની પાની રાખી, તને અમારી સેનામાં આજે પણ હાજર ન કરીએ અને કાલે પણ ના કરીએ. ત્યારે મહારનો સેનાપતિ રાળો નાખીને કહે છે કે આવી જા તું અત્યારે હવે, અને આ એક સંગ્રામની અંદર, અને જો અમે તારા માથાને ધૂળ ચાટતા ન કરી નાખીએ તો અમે મહારના પેટના મચી ગઈએ. અને એ સ્વાભિમાનની લડાઈની અંદર 1 જાન્યુઆરી 1818 એટલે કે આજે ભીમા નદીને કાંઠે એ કોરેગાંવની અંદર મહારાષ્ટ્રની અંદર 21 મીટરનો કીર્તિસ્તંભ એ રાળો નાખીને એની સાક્ષી પૂરે છે કે અહીંયા સ્વાભિમાનની લડાઈ હતી, અને આ કીર્તિસ્તંભ એની સાક્ષી છે. જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય મૂળ નિવાસી.